નમસ્કાર મિત્રો, આપણે આજે તમને કોળિયાકના મેળાનો નજારો દેખાડવાનો છે. અને આ કોળિયાક ઘોઘાની બાજુમાં 10 કિલોમીટર દૂર પશ્ચિમ તરફ ઘોઘાથી આવેલું છે. અને અહીંયા એક દરિયાની અંદર શિવલિંગ આવેલું છે. આ શિવલિંગ પાંડવો સ્થાપિત છે અને આનું નિષ્કલંક મહાદેવ એવું નામ આપેલું છે. તો શું કામ આ નિષ્કલંક મહાદેવ નામ પડ્યું? અને અહીંયા શ્રાવણ વદ એટલે કે ભાદરવી અમાસ કહીએ આપણે એને. આ ભાદરવી અમાસનો આ ભાવનગર જિલ્લાનો મોટામાં મોટો મેળો અહીંયા નિષ્કલંક મહાદેવમાં ભરાય છે. તો જુઓ મિત્રો, આપણે આ મંદિર એટલે કે દરિયા કિનારાની નજીકનો બધો નજારો તમને આ મેળાનો બતાવી રહ્યો છે. અને ખૂબ જ માણસોની ભીડ બતાય છે. અને હમણાં આપણે દરિયાનો નજારો પણ તમને બતાવવાનો છે. તો કન્ટિન્યુ મારા વિડીયોમાં લાગી રહેજો મિત્રો, કારણ કે આજે આ મોટામાં મોટો મેળો છે ભાવનગરનો. તો જુઓ મિત્રો, દુનિયાની પબ્લિક અહીંયા મેળો કરવા માટે આવી ગઈ છે. અને મેળાનો નજારો ખૂબ જ મનમોહક રીતે તમને દૃશ્યમાન બતાશે. જો મિત્રો, ખૂબ જ માણસો મેળો કરવા આવ્યા છે. જો મિત્રો, હા, મેં સમુદ્રની અંદર જે માણસો બતાવી રહ્યા છે, ત્યાં એક થંભ બતાય છે. એ ત્યાં નિષ્કલંક મહાદેવનો ઓટો આવેલો છે. અને દરિયાના પાણી એમ કહેવાય કે ખાલી થઈ જાય, ઓસરી જાય, ત્યારે જ આ પબ્લિકને જવા દેવામાં આવે છે અંદર. અને સમુદ્ર સામે પિરમબેટ પણ આવેલો છે, એનો નજારો પણ આપણે છેલ્લે બતાવીશું. તો મિત્રો, આજે મારે વાત કરવી છે કે અહીંયા આ મેળો શું કામ ભરાય છે. તો કે ભાવનગરથી 22 કિલોમીટરના અંતરે કોળિયાક ગામ આવેલું છે. આ કોળિયાક ગામથી 1 કિલોમીટર દરિયાની અંદર શિવલિંગ આવેલું છે. જે પાંડવો સ્થાપિત શિવલિંગ છે. 5 પાંડવોએ આ શિવલિંગની સ્થાપના કરી હતી. તો આપણા હિન્દુ ધર્મની લોકવાયકા મુજબ વાત એવી છે મિત્રો કે પાંડવો અને કૌરવોનું 18 દિવસનું કુરુક્ષેત્રની અંદર યુદ્ધ હાલ્યું, ત્યારે પાંડવો જીત્યા અને કૌરવો હાર્યા. કારણ કે કૌરવો એ કોઈ બીજા નહોતા, એ પાંડવોના પિતરાય ભાઈઓ જ હતા. એટલે ભાઈઓને મારવાનું પાંડવોની માથે પાપ ચડ્યું હતું. એટલે પાંડવો કૃષ્ણ ભગવાનની આગળ જઈ અને આજીજી કરવા લાગ્યા કે હે પરમેશ્વર, હવે અમે આ પાપમાંથી કેવી રીતે મુક્ત થઈશું. તો કૃષ્ણ ભગવાને કીધું કે આ તમે ભારત દેશની દરિયાઈ પ્રદક્ષિણા ફરવા જાઓ અને લો, હું તમને આ કાળું વહાણ, કાળી ગા, કાળી ધજા આ તમને આપું. અને સમુદ્રને કિનારે સમુદ્ર માર્ગે યાત્રા કરજો. અને જ્યાં જ્યાં તમારે રાત પડે ત્યાં ત્યાં શિવલિંગની સ્થાપના કરજો. જ્યારે તમારે જે સ્થળ ઉપર પોગો અને આ કાળું વાણ, કાળી ગાય, કાળી ધજા આ જ્યારે સફેદ થઈ જાય, એ જગ્યા ઉપર તમે નિષ્પાપ એટલે કે પાપ રહિત અને નિષ્કલંક બની જશો. તો 5 પાંડવો અને કુંતા માતા દ્રૌપદી બધા વાણમાં બેહીને દરિયાઈ માર્ગે ભારતની યાત્રા કરવા લાગ્યા. યાત્રા કરતા એ અરબી સમુદ્ર એટલે કે અરબ સાગર, ખંભાતનો અખાત વટીને એમ કહેવાય કે ઘોઘાની હામો હામ જ્યાં કોળિયાક ગામની બાજુમાંથી પસાર થયા, ત્યાં રાત પડી ગઈ. અને જોયું તો કાળું વાણ હતું એ સફેદ થઈ ગયું, કાળી ધજા સફેદ થઈ ગઈ, કાળી ગા સફેદ થઈ ગઈ. એટલે પાંડવોએ અહીંયા શિવલિંગની સ્થાપના કરી, જેનું નામ નિષ્કલંક મહાદેવ કહેવામાં આવ્યું છે.
કારણ કે અહીંયા પાંડવો છે એ નિષ્કલંક બન્યા હતા. નિષ્કલંક બન્યા એટલે અહીંયા મહાદેવની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી મિત્રો અહીંયા આ ભાદરવી માસનો એટલે કે શ્રાવણ વદ માસનો મોટામાં મોટો મેળો ભરાય છે. અને લોકવાયકા તો એવી છે કે અહીંયા સમુદ્રની અંદર જ્યારે અસલ શિવલિંગની સ્થાપના કરેલી છે પાંડવોએ એ ક્યારેક દેખાય છે. અને આ સ્થાપના એ હજી પણ અખંડ દીવો એમ કહેવાય કે પ્રગટિત છે અને હજી પણ દીવો પ્રજ્વલિત છે. તો સમુદ્ર ખાલી થાય ત્યારે ભાગમાં હોય એને બતાય છે, આવી લોકવાયકા છે. પરંતુ અહીંયા પાંડવો નિષ્કલંક થયા હતા એટલે એમણે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો અને અહીંયા શિવલિંગની સ્થાપના કરી, જે નિષ્કલંક મહાદેવ કહેવાના. અને લોકવાયકા મુજબ એવી વાત છે કે જે કોઈ મિત્રો કે જે કોઈ શ્રદ્ધાળુઓ અહીંયા આવીને સમુદ્રની અંદર સ્નાન કરી અને મહાદેવની પૂજા કરશે, નિષ્કલંક મહાદેવની, એના પાપ બધા ધોવાઈ જશે. એટલા માટે લોકો આજે અમાસ સમુદ્ર સ્નાનનું મહત્ત્વ બહુ મોટું છે અને અહીંયા આવીને બધા સમુદ્ર સ્નાન કરે છે અને નિષ્કલંક મહાદેવની પૂજા પણ કરે છે. તો જુઓ મિત્રો, બહુ જ પબ્લિક બતાય છે. અને આ છે મિત્રો નિષ્કલંક મહાદેવનો ઓટલો, દરિયાની માલિકા કિનારાથી 1 કિલોમીટર અંદર આવેલો છે. જ્યારે સમુદ્રના પાણી ખાલી થઈ જાય ત્યારે જ અહીંયા જઈ શકાય છે. તો મિત્રો આ રીતનું હતું મહત્ત્વ. તો જુઓ, હવે આપણે આ મેળો જોવાનો છે. અને મિત્રો જે કોઈ મિત્રો નવા હોય મારી ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને પછી મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને શેર પણ કરજો. તો જુઓ મિત્રો મેળો અને ભગવાનના દર્શન કરી લો. બધા માણસ અમે શું જાય ખાલી આટો મારવા, ખાલી નાવા જાય, માનતા હોય ને બધા. તમારે કોઈ આગળ આવ્યો એટલે માનતા હોય એટલે બધા જાય ને. હા, જવું હોય તો જવાય કે જઈએ એવા નહીં આવ્યા. નવા જવું જઈ આવાય. જે વાર બહુ 12 વાગ્યા પહેલા તમને પાછો ન વળે. એ તમારે હે ને ટૂર બસ છે ને, 2 બસ લઈને આવ્યા. અહીંયા બહાર જાવ ને ઓલા કાંઠે એ કાર્ડ લેત જવાય. એ કાર્ડમાં બધું લખેલું રોજે રોજનું. ભાવનગર જિલ્લા પોલીસ ખોડિયારના મેળામાં આવેલ દર્શનાર્થીઓ હાર્દિક સ્વાગત કરે છે. શિક્ષા ખાતેની સાધન રહેતી મેળામાં આવેલ નાના બાળકોનું ધ્યાન રાખવું. આપણી કેટલી વસ્તુ બાગમાં મોબાઈલ ફોન, બસ, ટ્રાફિક, ગાડીઓ રાખવા. દરિયાનું પાણી ખૂબ જ હોય, કોઈ